કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને બધાને જય દ્વારકાધીશ. અને વાગી ગયા છે 7:30 અને હવે રોટલી બની ગઈ છે આપણી અને હવે આપણે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે ધનવીને ઉઠાડી લઈ અને પછી આપણે કારખાને જઈ. હમણાં તેડવા આવી જશે એટલે હવે આપણે બધું કામ પતાવી લઈ અને બાકીનું કામ તો બધું હવે મારી ધનવી જ સંભાળશે, કારણ કે થોડું ઘણું કામ કર્યું હોય, બાકી તો બધું જ કામ લગભગ ધનવી કરશે. તો હવે આપણા ધનવી બેન ઉઠી ગયા છે. તો ગુડ મોર્નિંગ ધનવી. ગુડ મોર્નિંગ. તમારા બ્લોગમાં સ્વાગત છે. તમે કેમ છો? મજામાં છો? જય દ્વારકાધીશ. તો હવે આપણે ઉઠી ગયા છે. હવે આપણે કામ કરવાનું છે. તો નાસ્તો કરીને કરવા માંડી. નહીં મમ્મી? નાસ્તો કરીને. અને જો અમારી કૃષ્ણા જો એનું અત્યારમાં મસ્તી ચાલુ હોય, બધી શોધગામ ચાલુ છે. એ કૃષ્ણા, કૃષુ હા ગીરજે તું ગીરજે, એની મસ્તી ચાલુ જ હોય. હા ગીરજે તું. ઓહો ઓહો, જો અમારી એરે કેવી મસ્તી કરે છે. એને ખબર પડી જાય એટલે એની મસ્તી ચાલુ. અને હવે આપણે ફરિયાનું સફાઈ કામ થોડુંક સાફ સફાઈ વારવાનું બાકી છે, એ વારી લઈ કા. હા. તો ચાલો હવે નાસ્તો ને એવું બધું કરી લે ધની. નહીં હમણાં તેડવા આવી જશે એટલે હું થઈ જાઉં ત્યાં. છે એને બહુ મજા આવે, મસ્તી બહુ ચડે એને, એમાંય સવારમાં. ફાઇનલી જો કેવી બધું ભરે છે. લાગશે ને ઓલીને એકાદોય નખ તારો એટલે એ ઢીબી નાખશે તને તો કૃષ્ણા. જો બહુ મસ્તી કરે. મમ્મી તો હવે વહી ગઈ છે. ઓલમોસ્ટ આપણું બધું જ કામ થઈ ગયું છે. રસોઈ પણ બની ગઈ છે. બટાણા બટેકાનું શાક બનાવ્યું હતું. આપણું ટિફિન પણ ભરાઈ ગયું છે. જો આપણે ટિફિન ભરી લીધું છે અને પછી એને લઈ જવાનું છે. અને મેં નાનકડો પ્રોજેક્ટ બનાવ્યો છે, જો તમને બતાવું, તમને ગમે તો. કૃષ્ણ ભગવાનનો છે. જો કૃષ્ણ ભગવાન છે, એમાં વાંસળી છે એની, અને આ મેં લખ્યું છે બધું. તો તમને ગમ્યું હોય મારો પ્રોજેક્ટ તો કોમેન્ટમાં કહેજો કે એવો બન્યો છે, અને કાંઈ ભૂલ હોય તો એમાં સુધારાનું કહેજો. કેમ કે હવે તો હું સુધારી ના શકું, કેમ કે હવે બની ગયો છે. પછી ત્યાં ચોંટાડી દેવાનું આવે એટલે પછી ત્યાં ચોંટાડી દઈશું આપણે. અને પછી આપણે બધું જ કામ કરી લીધું છે અને વાગી ગયા છે 11. અને હવે આપણે સ્કૂલે જવાનો ટાઈમ થતો આવે છે. હવે આપણે યુનિફોર્મ પહેરી લઈએ, કેમ કે જો વાર પણ જવા માંડ્યા છે એટલે પછી આપણે પણ જોઈએ. પપ્પા મૂકી જશે અને મમ્મી કારખાને ગઈ છે, અને પછી પપ્પા આપણે મૂકી જશે, પછી આપણે જશું આપણી નિશાળે. તો હવે હું તૈયાર થઈ ગઈ છું. આપણે દફતરે લઈ લીધું છે, તો ટિફિન ભરી લીધું છે. તો હવે આપણે સ્કૂલે જઈએ છીએ. આવે છે ફ્રેશ લઈને બોડી લોશનની, કેમ કે હવે ઠંડી પડવા માંડી છે. તો હવે આપણે જશું આપણી નિશાળે. તો પછી બેસશું થોડીક વાર, પછી બોયસ છૂટી જાય. સ્કૂલ બને છે બોયસની, એટલે અમારા નિશાળમાં આવવા દીધા છે એ લોકોને સરે, એટલે એ અમારી સ્કૂલમાં જ છે. અને પછી એ વયા જશે એટલે અમારે 10:30 વાગે ટાઈમ થઈ જશે. હવે આપણે જઈએ સ્કૂલે. અને અમારા કૃષ્ણાબેન જે ઉપર આવે છે. હાલો નીચે, હાલો. તો ચાલો હવે આપણે. તો આજે આપણે ભજીયા ખાવાનું બહુ મન થયું હતું, તો આપણે તો કહી દીધું મુકેશને કે ભજીયા બનાવી નાખો, કારણ કે એમના હાથના ભજીયા બહુ મસ્ત બને. જોરદાર ભજીયા બને છે. આપણું જો ચટણી છે, સાઈઝ છે, છાસ ને બધું તૈયારી કરીને રાખી છે. ઘાણો જેવો ઉતરે ને એટલે આપણે ગરમા ગરમ ખાઈ લેવાનું, કારણ કે આપણે તો કારખાનેથી આવ્યા ને થાકી ગયા છે. એટલે જો આપણા પપ્પા બનાવે છે સરસ મજાના ભજીયા, અને આપણો ખાણો રેડી થઈ ગયો છે, નહીં મમ્મી? હા, એકદમ મસ્ત ફૂલેલા મેથીના. અને હાલો બધાય મેથીના ભજીયા ખાવા. આપણે તો ગરમા ગરમ ખાવાના છે. જો આપણા ભજીયા છે આ, અને આપણે
આ ભજીયા ખાવાના છે, પછી હવે જમવા બેસી જાય, પછી જોરદાર પપ્પાના હાથના બનાવેલા પછી આપણે ખાશું. તો આપણો બીજો ઘાણો જાય છે અને આપણા મમ્મી ખાવા માંડ્યા છે. કેવો છે? આપણે તો રહી ના હાકી, બહુ મસ્ત છે. અને મને મેથીના ભજીયા મારા કરતા બેસ્ટ મુકેશ. જોકે હું તો ક્યારેય મેથીના તો બનાવતી જ નથી, બટેકાવાળા જ બનાવું. હા, કેમ કે તારા હાથના બટેકાવાળા બહુ મસ્ત બને. તો આપણા મમ્મી જો હવે ખાય હવે છે. હાલો હવે જમી લઈ. તો મમ્મી હવે હું મમ્મી ને અમે ત્રણેય હવે ખાતા જાઉં અને ગરમા ગરમ બનતા જાય અને ખાતા જાઉં એક સાઈડ. ચાલો હવે આપણે ખાઈ લઈએ, નહીં મમ્મી? બસ જો મને તો બહુ ભૂખ લાગી જો. મને લાગી જ છે. મેં કીધું હવે હાલો હવે આપણે જમી લઈએ. બરાબર? તમને અમારો વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. મોર મિની બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો તમે નવા હો તો. અને મળીએ કાલે. બાય. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.